શહેરમાં એક પછી એક ભૂવા પડવાના સિલસિલા યથાવત છે. વગર વરસાદે અલગ અલગ જગ્યા પર ભૂવાના દર્શન થઈ રહ્યા છે. શહેરના બીપીસી રોડ પર ફરી એકવાર ભૂવો પડ્યો છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અકસ્માતની ભીતિ પણ છે. અહીંયા બેરિકેડ પણ મૂકવામાં આવ્યું છે. આ બીપીસી રોડ છે અને સામે મારી દુકાન છે, મેડિકલ સ્ટોર છે. તો મેં જોયું સવારે કે થોડો ખાડો પડી ગયો હતો, તો અમે થોડા પથરા અને બોર્ડ મૂકી દીધું. એટલે કોઈ મોટી ગાડી આવતી જતી હોય તો કોઈ ઉતરી ના જાય એ ધ્યાનમાં રાખીને અમે બોર્ડ મૂકી દીધું છે અને આગળ થોડા પથરા બી ગોઠવી દીધા છે. હા, ટ્રાફિક જામ તો થાય, પણ શું કરીએ, કોઈ મોટી ગાડી જશે તો ઉલટી બેસી જશે. એટલે ધ્યાનમાં રાખીને વચ્ચે પથ્થર બી મૂકી દીધું અને બોર્ડ બી મૂકેલું છે અમે. હવે એ તો શું કહીએ, હવે જો ખાડા છે જ પડે જ છે. હમણાં આગળ બી બે ત્રણ પડ્યા અને સામેન રોડ પર બી એક છે. હજુ શરૂઆત થઈ છે, પણ નાનો જ હોલ છે, હજુ થયું નથી મોટું. કહી શકાય કે જીવના જોખમે વાહન ચાલકો હવે જો બીજા કોઈને ખ્યાલ ના તો આપણે ધ્યાન ગયું તો સારું મૂકી દીધું. કોઈનું ધ્યાન ના, રાતનો ટાઈમ હોય ને કોઈ મોટી ગાડી ગુજરે તો બેસી બી જાય. એમાં અકસ્માત થવાનો બી ચાન્સ રહે કે કોઈને વાગવાનો બી ચાન્સ થઈ જાય, એવું બની શકે. આ રોડ પરથી કેટલા જઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ પસાર થતા છે, તેમને આ બહુ નહીં દર્શાવો. તમારા દ્વારા આ બેરિકેડ લખાવવામાં આવ્યું છે બોર્ડ. હવે ખબર નહીં, હવે ધ્યાન જોઈને અંજાન બનતા હોય કે પછી ખબર નહીં, ધ્યાન ના પડ્યું હોય એ વિશે તો કહી શકતા નહીં અમે. પણ જેટલું એલું કરે તો સારું છે કે કોઈને નુકસાન ના થાય અને કોઈ બિચારાને વાગે નહીં, એટલા માટે. બીજું તો રાજુભાઈ, રાજપૂત.